જૂનાગઢના વંથલીમાં નદીમાં ડૂબી ગયો આર્મી મેન તો ડૂબી રહેલા મિત્રોને બચાવી રહ્યો હતો આર્મી જવાન। ઓઝત નદીમાં ડૂબી રહ્યા હતા 3 યુવાનો તો ડૂબી રહેલા યુવાનોને બચાવી લીધા પણ પોતે ડૂબી ગયા તો ડૂબી ગયેલા જવાનની શોધખોળ હાલ શરૂ કરાઈ છે। તો મિત્રોને બચાવવા જતા આર્મીનો જવાન ડૂબ્યો છે તેવા સમાચાર। ઓઝત નદીમાં ડૂબી રહ્યા હતા 3 યુવાનો। આ 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે અને પણ ત્યારબાદ આ આર્મીનો જવાન જે છે તે ડૂબી ગયો છે તો 3 યુવાનોને બચાવવા પણ જવાન પોતે ડૂબી ગયો। ઓઝત નદીમાં આ ઘટના બની છે। વંથલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ આર્મીના જવાનની શોધખોળ ચાલુ છે તો 3 મિત્રોને બચાવવા જતા પોતે ડૂબી ગયા હોય તેવા સમાચાર। તો જે ડૂબ્યા તે આર્મી જવાન હતા। તેને 3 લોકોના જીવ બચાવ્યા છે પણ પોતાનો જીવ નથી બચાવી શક્યા। જૂનાગઢના વંથલીમાં નદીમાં ડૂબી રહ્યો છે આર્મીનો જવાન। હાલ તેની શોધખોળ શરૂ છે। ઓઝત નદીમાં આ ઘટના બની હતી તો ઓઝત નદીમાં આર્મીના જવાનની અત્યારે શોધખોળ ચાલી રહી છે। ડૂબી ગયેલા જવાનની શોધખોળ હાલ અત્યારે શરૂ છે તો ફોન લાઈન પર સંવાદદાતા યજ્ઞેશ આપણી સાથે જોડાયા છે। યજ્ઞેશ, જણાવશો વંથલીમાં ઓઝત નદીમાં ડૂબી રહ્યા હતા 3 યુવાનો, શું છે આખી ઘટના? જી, ખાસ કરીને જણાવી દઉં તો જુનાગઢ વંથલીના ટીકર ગામની જુનાગઢ આવેલ ઓઝત નદીમાં 4 યુવાનો ડૂબ્યા હતા। દિવાળીના વેકેશનને લઈને એક આર્મીમેન અને તેના 3 સાથી મિત્રો ગઈકાલે ઓઝત વિયર ડેમની નજીક નદીમાં નાહવા પડ્યા હતા। 3 યુવાનો ડૂબવા લાગતા આર્મી મેને તમામને બહાર કાઢ્યા હતા પણ કમનસીબે પોતે ઓઝત નદીના પ્રવાહમાં તણાયા હતા। પાણીના પ્રચંડ પ્રવાહમાં પોતે ડૂબી ગયા હતા। કેશોદ તેમજ જૂનાગઢની ફાયર ટીમ દ્વારા મોડી રાત્રે ઓઝત નદીમાં યુવાનને શોધવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા। આજ સવાર સુધીમાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી। હજુ પણ ફાયર ટીમ દ્વારા પાણીમાં શોધવાનું કાર્ય શરૂ છે। ભરત લક્ષ્મણભાઈ ભેટારિયા નામનો આર્મીમેન યુવાન પોતાના મિત્રોને બચાવવા જતા ડૂબ્યા હતા। જી યજ્ઞેશ, સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। તો મિત્રોને બચાવવા જતા ડૂબી ગયા છે આર્મીના જવાન। ઓઝત નદીમાં આ ડૂબવાની ઘટના બની હતી। 3 યુવાનોને બચાવ્યા પણ જવાન પોતે ડૂબી ગયા છે અને હાલ તેની શોધખોળ શરૂ છે।